સમાચાર સૌથી પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કેમ કે અત્યારના સૌથી મોટા સમાચાર છે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ રાજ્ય ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે। ભાજપ પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરતું હોવાનો આરોપ લાગ્યો છે। કોંગ્રેસના ઉમેદવારોને ભાજપ ધમકાવતું હોવાનો આરોપ। કોડીનાર ધરમપુરમાં કોંગ્રેસના ઉમેદવારને ધમકી મળી। મોરબીના હળવદમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને ધમકી મળ્યાનો આરોપ કોંગ્રેસ તરફથી ભારતીય જનતા પાર્ટી ઉપર લગાવવામાં આવ્યો છે। કે અમે સ્થાનિક કક્ષાએ તો બધે ફરિયાદ કરી છે જે તે ચૂંટણી અધિકારી સમક્ષ, એ ચાલે હળવદની ઘટના હોય, બિલીમોરાની હોય, ધરમપુરની હોય કે કોડીનારની હોય, તમામ જગ્યાએ અમે લેખિતમાં ફરિયાદ કરી છે। પણ તેમ છતાં સમગ્ર બાબતને આખા રાજ્યની જ્યાં જ્યાં અમને ફરિયાદો મળી છે, જ્યાં ધાક ધમકી ડરનું વાતાવરણ ઊભું કરીને ભાજપાએ જે પ્રકારના લોકતંત્રની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે, એ તમામ બાબતોને રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ અમારા કોંગ્રેસના સમગ્ર ગુજરાતના ચૂંટણી સંકલન સમિતિના અધ્યક્ષ માનનીય બાલુભાઈ પટેલ, અમારા ઉપપ્રમુખ નિશિતભાઈ વ્યાસ, અમારા લીગલ સેલના નિકુંજભાઈ બલર, અમારા બીજા ઉપપ્રમુખ સિનિયર શ્રી બિમલભાઈ શાહ, નગરપાલિકાના અમારા જે પ્રભારીનું કામ સંભાળે છે બળદેવભાઈ લુણી સહિતનું એક પ્રતિનિધિ મંડળ રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ જશે। અમે વિસ્તૃત રજૂઆત કરશું અને અમે અપેક્ષા રાખીએ છીએ કે રાજ્ય ચૂંટણી પંચ પોતાની બંધારણીય ફરજ છે એનું યોગ્ય રીતે પાલન કરશે અને પારદર્શક રીતે જે એમની જવાબદારીમાં આવે છે